हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવવાના છીએ મીઠા લીમડાના લાડુ। લીમડો આપણે ડાયાબિટીસમાં ઉપયોગી છે, તે આપણે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે। લીમડો ખાવાથી આપણા વાળ સિલ્કી અને શાઇની બને છે। લીમડાથી આપણી સ્કિન પણ ગ્લો કરે છે। જો આ રીતના લાડુ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। પોષક તત્વોથી ભરેલા આ લાડુ ઘરમાં બધાને જ ભાવશે। તેના માટે આપણે એક વાટકો મીઠો લીમડો લીધો છે, એક વાટકો શિંગદાણા લીધા છે અને થોડા ઘણા આપણે ડ્રાયફ્રૂટ્સ લીધા છે। લીમડાને આપણે સરસ ધોઈને પછી એકદમ કોરો કરી લેવાનો છે, એકદમ ડ્રાય કરી લેવાનો છે। ડ્રાયફ્રૂટમાં આપણે 8 થી 10 કાજુ લીધા છે, 8 થી 10 બદામ લીધી છે અને 5 થી 6 નંગ જેટલા આપણે અખરોટ લીધા છે અને એક વાટકો આપણે શિંગદાણા લીધા છે। હવે આપણે એક પેન લઈશું ને તેમાં શિંગદાણા એડ કરીશું। શિંગદાણાને સરસ આપણે ધીમી ફ્લેમ ઉપર સરસ એને શેકી લેવાના છે। એકદમ તેના ફોતરા ઉતરવા ન માંડે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। ધીમા તાપે સરસ શેકીશું એટલે સરસ શેકાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેને એક થાળીમાં લઈ લઈશું, એકદમ ઠંડા થવા દઈશું અને બાજુનું આપણે એક પેન લઈશું, તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરવાનું છે અને જે ડ્રાયફ્રૂટ આપણે લીધા છે તે તેમાં એડ કરી દઈશું। તેને સરસ એકદમ આપણે સાતળી લેવાના છે। એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું। જો ડ્રાયફ્રૂટ સરસ સાતળાઈ ગયા છે, હવે આપણે તેને એક વાટકામાં કાઢી લેવાના છે। હવે આપણે તે જ પેનમાં એક વાટકો મીઠો લીમડો લઈ લેવાનો છે, તેને પણ સરસ આપણે સાતળી લેવાનો છે। એકદમ ક્રિસ્પી થાય અને એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું। તમે જોઈ શકો છો કે આપણો લીમડો સરસ સાતળાઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયો છે। હવે આપણે તેને એક વાટકામાં કાઢી લેવાનો છે। હવે આપણા ડ્રાયફ્રૂટ અને લીમડો સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે જે શિંગદાણાને ઠંડા કરવા માટે રાખ્યા હતા તેમાંથી આપણે તેના ફોતળા કાઢી લેવાના છે। બે હથેળી વચ્ચે તમે પ્રેસ કરીને મસળશો એટલે તેના ફોતળા સરસ નીકળી જશે। પછી બધું સાફ કરી લેવાનું છે। આપણા શિંગદાણા પણ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે, તેને શિંગદાણાને તેમાં ક્રશ કરી લેવાના છે। શિંગદાણાનો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે, આપણે તેને એક વાસણમાં લઈ લેવાનો છે। હવે આપણે તે જ મિક્સર જારમાં આપણે જે ડ્રાયફ્રૂટ અને લીમડો જે તૈયાર કરી નાખ્યો હતો તે તેમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે ક્રશ કરી લેવાનો છે। સરસ ક્રશ થઈ જાય આપણે એટલે જે શિંગદાણાનો પાવડર તૈયાર કર્યો હતો તે જ પાવડરમાં આપણે તેને એડ કરી દઈશું। આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક પેન લેવાનું છે, તેમાં આપણે અડધો વાટકો જેટલો ગોળ લેવાનો છે અને આપણે 1 ચમચી જેટલું તેમાં ઘી એડ કરીશું। ગોળનું પ્રમાણ તમે તમારી રીતે જે રીતે મીઠું ખાતા હોય તે રીતે એડજસ્ટ કરી શકો છો। અને ગોળ અને ઘી સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે તેનો કોઈ પાયો તૈયાર નથી કરવાનો, પણ ગોળ અને ઘી મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે। તો તમે જોઈ શકો છો ગોળ ને ઘી સરસ મિક્સ થઈ ગયું છે અને થોડા બબલ્સ પણ આવવા માંડ્યા છે। આ રીતના જો બબલ્સ આવવા માંડે એટલે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે તેમાં એડ કરી દઈશું। મિશ્રણ એડ થઈ જાય એટલે તેને આપણે ફ્લેમ બંધ કરી દેવાની છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ ટાઈમે જો તમને એમ લાગે કે મિશ્રણનું બાઇન્ડિંગ આવતું નથી તો તમે ઘી પણ એડ કરી શકો છો, થોડું 1 થી 1.5 ચમચી જેટલું, પણ આપણે ઓછા ઘીમાં લાડુ તૈયાર કરવા છે એટલે આપણે 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। જો આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હું તમને બતાવું છું કે આ મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ પણ આવી ગયું છે। જો તમે જોઈ શકો છો કે જો આપણા લાડુ વળી રહ્યા છે એટલે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે। તમને એવું લાગે તો તમે ઘી એડ કરી શકો છો। સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને એક થાળીમાં કાઢી લેવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં ચોકલેટ સિરપ એડ કરીશું। જો આ ચોકલેટ સિરપ એડ કરવાથી જો નાના બાળકો નહીં ખાતા હોય તો ચોકલેટ તો એની ફેવરેટ હોય છે તો એ પણ ખાઈ લેશે આ લાડુ। જો તમે ઓપ્શનલ છે ચોકલેટ સિરપ એડ કરવી, જો તમે ન નાખવી હોય તો તમે ગોળનું પ્રમાણ થોડું વધારે લઈ શકો છો। મારે બાળકોને પણ ખવડાવવાના છે એટલે મેં થોડું એવી ચોકલેટ સિરપ એડ કરી છે, એટલે એને તેનો લીમડાનો ટેસ્ટ એમાં ઓછો થઈ જશે અને ચોકલેટનો ટેસ્ટ આવવા માંડશે। હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી આપણે સરસ રીતે લાડુ વાળી લેવાના છે। જો તમે જોઈ શકો છો કે આપણે લાડુ સરસ તૈયાર થઈ ગયા છે, એવી જ રીતે આપણે એક પછી એક લાડુ વાળી લેવાના છે। આપણે સરસ લાડુ વળાઈ ગયા છે। જો તમે આ લીમડાના લાડુ ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે લાડુનું સર્વિંગ કરી લેવાનું છે।
બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.